ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સુમનને ફરીથી જુઓ નવી ટી શર્ટ પાછી આવી બીજી અંગ પડતી હતી ને તે પાછી શોર્ટ થઈ હતી. અને ડેનિશ બતાવજે ને નવા બૂટ કેવા છે તેનું. નવા બૂટ ડેનિશના નવા બૂટ લાવ્યા છે આપણે કાલે. મસ્ત મસ્ત જેને આમ તો ખુલ્લા થઈ ગયા ને તો અમે લોહી પીજી ફિટ પડશે કરી. જીભ જ નથી ગાલતી ને મોઢામાં. ના તું જાડી થી એવી બૂટે બધાને બદલાવશે. હા કેટલો બધો લાગે છે ને હું એના તેની સ્ટાઇલ લગાવે છે વગાડે તામીન મિલ પાસ સ્ટાઇલ થી. હા એ ટાઇલ્સ તૂટે છે ને ટાઇલ્સ પર લીટા પર હી ચીપકી મારો જેને એ તો ચોટી ગઈ હે એટલે નહીં થાય રે. નંબર તો એને 11 જ જોઈએ. હા શોર્ટ 13 નંબર છે એટલે આમ તો 12 સુધી ચાલે પણ 13 આપણે એક નંબર બરોબર મોટો લીધો છે. આ થઈ જોઈ જેને ઢીલા પડીશ કોઈ બૂટ એ તો લાવી દે. અત્યારનો જો દિવસનો ઠંડો માહોલ, બહાર ઠંડો પવન આવે છે, શાંતિ વાળો પવન. આપડે પેલો વરસાદ આવી છે ને અમારી માટલું બહાર છે ને એકદમ પ્રેન્ક કરો છો રાત ઉઠાઈ લાવું છું અને પછી હો જ્યાં કર ના જેને કે કોણ લઈ ગયું મારું માટલું. રબર એટલે ભૂસવા રબર ના હોય ખાલી વાન તેમ ના આવી હજી આપણો એવું સ્ટાઇલો ને મને હર પૂરા માંડે વેઇટ કરીએ છીએ આપણે વાન માટે ના જેને વાનની વેઇટ કરી રહ્યા છે અમે સુમન ને બે. સવારે ઠંડા પવનમાં બેવાની મજા ના તાર ઊંઘી રહેવાનું હું પલવી દેજે. ના હું પલવી દઉં તાર હોઈ રહેવાનું. તાર જીવનમાં એક કામ કરવાનું છે મોયા પછી અલે કતી આ બધું ફરજ તા મારી છે તો તમારે જ કરવાનું હોય ને કોણ કરે. આખી સોસાયટી શાંત છે માહોલ અત્યારે. જેની જ વાન આવી જેની જ જતો રહ્યો. હવે આપણે મહેંદી નાખીએ છે બહુ દોરા થઈ ગયા છે. લમણે વધારે દોરા થોડે મગજ હોય ને મગજ લમણામાં એટલે લોડ વધારે પડે એ બાજુ આ બે બાજુ ખબર છે તને. તાર ના હોય એટલે ના ખબર પડે. જેના મગજ હોય નહીં ને જેના મગજ હોય ને ખબર પડે. હા ચોપડી દીધી છે આપણે બરોબર ડાય. આ ચિયાસીટ કરીશ. કેટલી મિનિટ વાળી છે? અડધો કલાક રાખવી પડે. ઓહો અડધો કલાક રાખવાની છે મિત્રો. 10 મિનિટ હોય તો બરોબર આમ તો મજા આવે ફટફટ થઈ જાય. 10 મિનિટ વાળી હતી દે તે લઈને લે ડીમાર્ટ માંથી. તું ના લઈ દી જેને એટલું વધારે લીધું છે.
આપણે નહીં લીધું છે મિત્રો, જુઓ. અને ડાઈ નાખી હતી જે મહેંદીને, એ થઈ ગઈ છે. આમ થોડી 2-4 બાલ રહી ગયા છે આમ થોડા. આમ તો સારી થઈ ગઈ. અને રોજની જેમ પાછું ખાવાનું, પીવાનું, જવાનું ચાલો. આજનો ટાઈમ છે દાળ ભાતનો. દાળ ભાત છે ને વાપર્યું, દાળ રેખા માસી જેવી બનાવજે. પાછળ રેખા માસી પમદાર દાળ આલી હતી ને, જબરી મજા આવી હતી. એવી દાળ બનાવજે ભાઈ. ઓકે. આમ બહુ ગોળ બોળ માપનું નાખજે, અતિશય ગળી કરી નાખ્યું તું તો. ઓકે. જોઈએ હવે સુમન કેવી દાળ બનાવે છે, પછી રિવ્યુ આપે છે આપણે. હું વઘારે પણ આજે ટાઈમ નહીં, એમ ટાઈમ થવા છે મારે તો કલાક જોઈએ. વ્યવસ્થિત પછી તો તલી ને જીરું ને મેથી ને બધું નાખવું પડે. હું હા તું બધું ગોળ તો બહુ જોયે જ ના મહેરબાની કરે. ઓછું ગોળ ખાવાનું, ઘર પણ ના છે. મહેશભાઈ હોય તો તો ખાવા જ દાદી કરતી. અમાર મહેશભાઈ કે ફેંટા ના પીવાય, એમાં સુગર આવે. ખોડ ના પીવાય, ગોળ ના પીવાય, કેળું બહુ નાખવા નાખો. માર મહેશભાઈ પણ ડાયટિંગ પ્લાન લખાઈ લાવો કમ્પ્લીટ. ના ખવાય ખરેખર દૂધમાં મેઠું, જરાય ના ખવાય. આ તો દૂધ ને ખીચડી ને મોય 5 મણ મેઠું નાખ જ જેવું. હારું ને તારે આખો દારો ભરેલું લાગે ઘર. જી આવવાનું રિક્ષા કરે, ઓય જ જવાનું છે ને. નહીં મુન્યા તો પણ મૂઢ હશે. તો મિત્રો આજે મહેમાન આવવાના છે મારા, ડબી ને બધું આવવાના છે ને. શું કેવાય, મા મમ્મી ને આવવાના છે. જેનિસ ને રમાડવા ઘેરથી આવ્યો છે ને, એટલે હું નું પડી જઈશ. ના નહીં કોઈ કોમે એમ કે યાર ઓટો મારતા એમ સ્પેશિયલ આવ્યું છે. એમ ના આવું બધું લોટ બદલ દે વણી આખી ભેગો થઈને. સૃષ્ટિ આવવાની, સૃષ્ટિ ડબી બે અને મુન્ને તઈ ખબર નહીં પછી કોણ કોક લાઈન તો આવે જ કે બસમાં. આગળ દાળ બનાય ફટોફટ. ફાઇનલી ની મિત્રો આપડા દાળ ભાત તૈયાર થઈ ગયા છે. અને આ દાળ નો કલર જોતા તો લાગે છે તો ભાઈ સારી હશે. બરાબર, દાળ તો જો રેખા માસી ની, પછી રચના ભાભી ની, અમારે જબરી દાળ હોય. મને તો બહુ ગમે. બા ચાકું શું સુમને આજે હું કરીશ. ના પછી રોટલી એ બરસ મારા આલુ પાણી બોલો ચાલુ કરો. ટૂંકમાં રોજ કરતા હારી બાંધે 50% સુધારો છે. બીજો આવશે જેમ બસ. 3 hours later. ફાઇનલી આપણે હવે નોકરીથી ઘેર જવા નીકળી ગયા છીએ. થોડી વારમાં ઘેર પહોંચીશું. અને લોચો થોડો એવો છે કે થોડું અમારા અવાજનો માઇક ને થોડું બગડ્યું છે. ફોનમાં કંઈક પિન બગડી છે, તો જેથી કંઈ ડિસ્ટર્બન્સ થોડું વધારે આવે છે. પણ આપણે ટ્રાય કરીએ કે નેક્સ્ટ વીકમાં સોલ્વ આઉટ થઈ જશે. મોબાઈલનો પ્રોબ્લેમ હશે તો થોડું એકાદ વીક થઈ જશે, 2-4 દિવસમાં. અને માઇકનો પ્રોબ્લેમ હશે તો 1-2 દિવસમાં થઈ જશે. લેટ્સ ગો, આપણે ઘેર જઈએ, જોઈએ શું મને બધા શું કરે છે. જો પહોંચી જઈશું હવે થોડી જ વારમાં. ચેક આવી ગયા છે આપણે, ઘેર આવી ગયા આપણે. અને આમ દીવો આમાં લાઇટ બગડ્યું હતું ને,
તે રિપેર કરવા લઈ ગયો તો અમારા સ્ટાફમાં એક નીલમબેન છે એમને કર્યું છે. કરી જો જેને કમ્પ્લીટ થઈ ગયું છે ને. હા જો કેવું મસ્ત લાગે છે ને. ખાલી 150 એટલાનું છે લગભગ. લટકાવવાનું આયોજન કરીએ છીએ. ઓમો લગાવવાનું છે. ઉપરથી નીચે સુધી લટકાઈ દેવું વચ્ચે રહે ને એવું. એમ નહીં વચ્ચે રહે એવું કર્યું. આટલા ચોકડા ને આ ઉમિયામાન ફોટા ને આટલા ચોકડા ને એવું. એટલા બધા ના લગાવાય. હા થઈ જાય. એ તો હું કરું છું. હા બેટા હા એ તો હું કરું છું. ના ના બરોબર માપનો ચાલ આવી દે હેડો પછી શું પ્રોગ્રામ છે. ચા પી લો પછી લગાઈએ. ચા પીને તો માસોરો ફરિયાદ કરતો તેની હોબળો મમ્મી શું કરી તું કરી દો કણી મમ્મી ઈ ને ઈ ની મમ્મી એ દબે ગાલી હતી. હા પપ્પા ફોન કરું કીધું હા તાત્કાલિક લખી દીધો બહુ થઈ ગયું. ચાલ આવડો મિત્રો ચા પીશે અમે ફોન આવ્યો છે કદાચ કોઈ જવું હશે પણ તાર પેલું લેવાય નહીં જવાનું લે ઘીનું તાર ના હોય ઘેર જ. ચલો મિત્રો આપણે ચા પાણી કરી લઈએ થોડું હાલ જ ઘેર આવે ચા પી લઈએ. આપણે પેલો દીવો લગાવવા માટે પ્રયત્ન કરીએ છીએ કઈ રીતે લાગે છે એ રીતે પછી જોઈએ કેવું લાગે છે. તો અત્યારે બિફોર જુઓ અત્યારે કેવું લાગે છે. આ રીતે અંધારું અંધારું લાગે છે. હવે આપણે લગાવીએ છીએ આ દીવો. એ નહીં હોય ઉભરા ખોલીને લગાવવાનું છે. આ ખોલીને હું ખોલ નાખું હો. A few moments later. જુઓ મિત્રો આપણે લાઈટ લગાવી દીધી છે. હવે પેલા મને અત્યારે કેટલો ફરક પડી ગયો. વાવ મસ્ત લાગે ના છે ને. ઓનલાઈન મંગાવેલી છે 150 આજુબાજુની આ દીવો. અમારા બેન છે ને એક નીલમબેન ને કર્યું છે. અમારા સ્ટાફમાં છે કે એમને ઇલેક્ટ્રિકલ વિભાગમાં નકમ હું તો નાખી દેવાનું કહેતો. અને શું મને આઈડિયા આલે તો આપણા ઘેર મેં બનાવ્યા હતા એ ગયા અને હવે કરણે ગ્રુપ નીકળ્યા છીએ જ્યાં સ્મોન સુમન ડ્રેસ હું બદલાવાનું છે લેગીસ અને ફાટક બંધ છે ટ્રેન આવે બતાવીએ જુઓ. ગઈ હવે બીજી તત ને તત આવે છે જેની સાથે તાર મજા આવી ગઈ ને. આના પાટકમાં બીજી જોવા મળે હવે. શું કરવું છે ના થાય કશું આ નહીં. હમણાં આવે એક ઓમથી આવી ને બીજી ઓમથી આવે. જો આવી જો એ ગોળો બળે ને આવે જો દે મીસે જઈને એ તો પણ હમણાં જ નેકરી છે એટલે નેકરી છે હાલ એટલે પેલા ભાઈ જો આવું છું વચ્ચે હમણાં જ નેકરી તેને આમ સ્પીડ પકડે તેમ તેમ. આ ઇલેક્ટ્રિક છે. ટાટા કરતું હોય છે બહુ લોબી તો છે ને હજી તો કેટલા છે બહુ લોબી
આપણે પહોંચી ગયા આ કરણી કૃપામાં લેડીઝ વિભાગમાં. સુમનના મારે પ્લાઝો બદલવાનો છે. પ્લાઝો બદલવાનો. ઓહો, સ્કૂલ બેગ બી આવી ગઈ છે મિત્રો અત્યારે આપણે કરણી કૃપામાં. સ્કૂલ બેગ જુઓ 20% ડિસ્કાઉન્ટ છે અત્યારે ઇન્સ્ટન્ટ. મારા બાળકોનું સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો આવી જજો અહીંયા કરણી કૃપામાં. સુમનના માર ખરીદી ચાલુ થઈ ગઈ છે ભાઈ, ચાલુ જ રહેવાની. જેને 2 ટ્રેનો જોઈને મજા આવી ને, 2 ટ્રેનો પહેલી વાર જોઈને 2 તાન બસ. બહુ કોમ બાકી છે તો અમારે એક આજે સુમનનું પહેલું જ તો સ્ટેશન થયું છે. હાય બજારમાંથી હવે આયા આપણે ઘેર. આવું જમવાનું બનાવવાનું વિચારીએ છે સારું એવું કોક ખાઈને પછી ઉઈ જવાનું. લેસન એ કરાવવું પડે છે. કરાવી દીધું છે બસ. બીજું તો શું રહ્યું થઈ જ ગયું કોમ્પ્યુટર નું સપો એ તો કરીએ છીએ. હું બોલતો હા હા સેન્ડવિચમાં જે આપણે ન ખાય ને જે લગાવાય ને ન ખાય ને એ નામ લખવાનો સ્વાદ. લખીએ છેડો.